1 મે એટલે કે નવા મહિનાની શરૂઆત અને પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાવ વધારો થઈ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં આજે વધારો થયો છે અને આને લઈને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે. સાથે જ જે કંપનીઓ છે ત્યાંનું નુકસાન પણ ભોગવી રહી છે. શું મામલો છે, કેમ મધ્યમ વર્ગની રાહત છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હવે 4 રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને નવા મહિનાની શરૂઆત પણ થઈ છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લઈને જે ચર્ચાઓ પણ ચાલી રહી હતી તે બાબતે ગઈકાલે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે જે 10 રૂપિયા પ્રતિ વધારાની વાત છે તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. પરંતુ આજે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા મામલે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે, જેમાં તેમના જણાવ્યા મુજબ સામાન્ય લોકો પર અસર ના થાય તે માટે અત્યારે કોઈ ભાવ વધારો છે તે કંપનીઓ દ્વારા કરવામાં નથી આવ્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં જે વધારો નોંધાયો છે તેમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે આ ક્રૂડ ઓઇલના ભાવ 1.2% વધીને ₹111.70 પ્રતિ બેરલ સુધી પહોંચે છે. જોકે આ સ્તર અગાઉ નોંધાયેલા 126.41 ઉચ્ચતમ સ્તર કરતાં હજુ ઓછું કહેવાય રહ્યું છે. એટલે પહેલાંની સરખામણી થોડું ઓછું છે, પણ ફરી વધારો નોંધાઈ ગયો છે. સાથે જ આમાં મહત્ત્વની વાત એવી છે કે ક્રૂડ ઓઇલના વધતા ભાવનો સીધો અસર છે તે કંપનીઓ ઉપર પડી રહ્યો છે અને આના જ કારણે તાજેતરની માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે માની રહ્યા છો હાલ સ્થિર છે. સાચી વાત છે કે કોઈ વધારો આપણને જોવા નથી મળી રહ્યો. અમદાવાદ હોય, દિલ્હી હોય, કોલકાતા હોય, ત્યાં તમામ જગ્યાએ અલગ અલગ ભાવ છે. ને અમદાવાદની વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ છે તે 94 રૂપિયાની આસપાસ છે. ડીઝલનો ભાવ છે તે 90 રૂપિયાની આસપાસ છે, જે આપણે સામાન્ય રીતે દર દિવસે જોઈ રહ્યા છે. પરંતુ આમાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર રહેવા પાછળનું એક કારણ એવું છે કે ઓઇલ માર્કેટિંગ જે કંપનીઓ છે, જેમ કે ઇન્ડિયન ઓઇલ હોય, હિન્દુસ્તાન હોય, એ તમામ કંપનીને પ્રતિ લીટર વેચાણ પર 14 થી 18 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે નુકસાની કંપનીઓ ભોગવી રહી છે. પેટ્રોલમાં 14 રૂપિયા અને ડીઝલમાં 18 રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ એક એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં ચોક્કસથી હવે કંપનીઓ ભોગવીને પણ કેટલું નુકસાન ભોગવશે, આગામી સમયમાં તેમાં ભાવ વધારો થવાની શક્યતા છે. પણ જે માર્જિન આપવામાં આવ્યું છે 10 રૂપિયાનું, તે વાત હજી સ્પષ્ટ નથી થઈ. પરંતુ હાલની પ્રવર્તમાન સ્થિતિ મુજબ જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ 14 રૂપિયા પેટ્રોલમાં અને 18 રૂપિયા ડીઝલમાં કંપનીઓ 1 લીટર પ્રતિ વેચાણ પર આ નુકસાની ભોગવતી તેવી વાત જાણવા મળી રહી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.